છે ને ઠામડા ઉઠકે છે આપણે યારે કરવાનો છે પ્રેંકામાં મીઠું ભર્યું છે ડકરા દાંત જ કાઢ્યા આ બધા ગાંડી ના હે હું જીમ કરવા જાઉં મારી પાસે બોડી બની ગઈ હે આ બધું ભટકાઈ ગયું હે જો આ બધું નીકળી ગયું ભાઈ ને જો આવણો ભાઈ જાય માતાજી જય દ્વારકાધીશ. તો બધા કેમ છો? ફરીથી એક મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો નવા વર્ષમાં છે ને પાછો સુખનો સૂરજ ઉગી ગયો છે. રીના પરમાર એવું કહે છે કે આપણે ડેલી વ્લોગિંગ કરશું. કેસ ને હું તો ભાઈ હવે અમે છે ને ડેલી વ્લોગિંગ કરશું. તો હવે છે ને તમારે મારે વ્લોગિંગ કરવાનું મારું કામ અને સપોર્ટ દેવાનું તમારું કામ. તો સવારમાં છે ને ભાઈ હું તો 6 વાગે છે ને જીમ કરવા જાઉં છું. એટલે જીમ કરીને આવ્યો છે ને રિંકુએ છે ને સરસ મજાનો મારી હાટું છે ને મગના ટેઠવા, ગામડાની ભાષામાં કહું તો મગના ટેઠવા બાફી નાખ્યા છે. તો નાસ્તો કરી લઈએ, એકાદી ભાખરી ઉપાડી લઈએ. સવારમાં ભાઈ અમારે તીર્થુભાઈ મોબાઈલ હાથમાં લઈ લીધો છે ભાઈ. કાક કે 2 શબ્દ કે મોબાઈલ સવારમાં દઈ દેવાનો તારે. હાલ ની ચાલ આયા નહીં મળે હાલ બાર હાલે નાસ્તો કરવો હોય તો બાર તાર આવવું પડશે. આયા નાસ્તો નહીં મળે. ઓકે ઓકે હાલો ભાઈ છે ને નાસ્તો કરી લઈએ. તો આ બધા મગ છે ને આપણે ખાઈ જવાના છે, કેમ કે એટલા મગ અને એટલા ને એવું પાછા, કેમ કે જીમ કરવા જાઉં છું ને એટલે આમ ખોરાક બહુ વધારે હાલે. સવારમાં જેટલો મારો ખોરાક હાલે આમ જો આ આખું છે ને જો આ બધું ખાઈ જવાનું છે. ખાઈ જાવ તો કેટલાની સરસ દાલ આપી દે. બોલ સરસ લાગ દાલ. અત્યારમાં ખાય હવે બપોરે ને સાંજે કાઈ નથી ખાતા. બસ શાંતિ હોય. એ અડધી ભાખરી નો ખાય ને હું જેની હવાય ઇડલી ભાખરી ખાઈ જાઉં. હા કેમ લાગે તમને? હું ફાંકા મારતો હોય એવું લાગે ને? હું યાદ કરી જો ને કે આપણે ભારી નાખી બાજી. હા એ તું દાંત નો કાઢતો મારા નકરા દાંત જ કાઢ્યા બધા ગાંડી ના હે. હું જીમ કરવા જાઉં મારી પાસે બોડી બની ગઈ હે. દાંત કાઢ ભાઈ ટેબરા નકા બધા મારી જા. હારું હાલો ભાઈ નાસ્તો કરી લઈ. ઘડીક મજા આવી ગઈ. કેમ થયું? મજા આવી કે ન મજા આવી? આપણે આનંદ જ હવે કરવાનો છે. હવે કોઈ જાતનું છે ને ટેન્શન લેવાનું થતું જ નથી. ડેલી વ્લોગ બનાવવા છે, ડેલી એડિટિંગ કરવું છે, ડેલી મૂકવું છે. અને તમારે ખાલી છે ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ઠીકો મારીને. અને મારા બૈરાની ટેવ કેવી તમને બતાવું. જોવો આવી ટેવ છે એની પીવાની. તો તમારા ઘરે કોઈ આવું બૈરું છે? તમારા વાઈફ બાઈફ કોઈ છોકરા બોકરા આમ કરે? છોકરા તો કદાચ કરતા છે પણ આ જો તો ખરા શું કરવું મારે આનું બોલો. નાની ચમચી હોય ને તો 2-3 વાર ભરી પડાય. એક વાર ભરીને કેટલું બધું આવી જાય. કાતિત આવા ને આવા છે. અને ભાઈ વરસાદની વાત કરું ને તો વરસાદ ભાઈ 2 દીથા બહુ પડે છે. આમ જો આમ બહાર નીકળાતું નથી. તો આપણે તો ભાઈ એટલો બધો વાંધો નથી થયો, પણ ખેડૂત ભાઈઓ જેટલા છે ને એને બહુ તકલીફ પડી છે. આ કુદરત કેની પરીક્ષા લે શું કરે કાંઈ ખબર નથી પડતી. કુદરતને એટલો ઠપકો આપણે આપીએ બધા, પ્રાર્થના એવી કરીએ કે ભાઈ હવે રોકાઈ જાય. સારી વાત છે. જો તો નાસ્તો આપણે કરી લીધો અને હવે પ્રદીપ ગયા છે નાવા અને હું લઈ લઉં છું વાળવાનું. ઈ જ્યાં આવે ને ત્યાં સુધી હું વાળી નાખું, નકર પાછા કચરો પાડવાનું શરૂ કરી દે. જ્યાં વાળું ત્યાં જો આવે ને માવા ને કાગળિયા જ નકરા નીકળે. બહાર વાળું તો બહાર, ઘરમાં વાળું તો ઘરમાં. એટલે એને છે ને મેં કેટલી વાર ફરિયાદ કરી કે તમે જ્યાં ત્યાં નાખો માં તો ગમે ત્યાં ફેંકી દે. પછી શેટી હેઠે જો પંખાને પવન આવે એટલે શેટીને હેઠે વયા જાય અને પછી નીકળે. તો હાલો પહેલાં હું મસ્ત સરસ મજાનું વાળી નાખું. જો તો નાય બાય ધોઈને થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ તૈયાર ને પહેરી લીધું હે 1500 વાળી જોડી. કેમ પણ મસ્ત લાગુ ને? આ બે છે ને ક્યારના છે ને મોબાઈલ જોવે છે. એ ભાઈ મોબાઈલ જોવાનું બંધ કરો. ક્યારના બોલો નકરા મોબાઈલ સિવાય વાત જ નહીં કાંઈ ઘરમાં. બોલો કા આવું હોય જો તો બાર ગારો છે, બાર હેઠે ઉતરવું નથી ગમતું. કંઈક બીજી પાસના જીવડા આવ્યા છે. હાલો એક જીવડું દેખાડવા. જો આવા નકરા જીવડા આવ્યા છે, હેઠે ઉતરવું નથી ગમતું. જો આ કાંઈક છે. શું કહેવાય? મને નામ નથી આવડતું. તમને આવડતું હોય તો કોમેન્ટ કરો. તો કામ હાલે. આપણે નો અત્યારે બોલવી ને તો એ સાનમાનું આમ નાનું થઈ જાય, આપણે વૈયા જઈને તો મોટું થઈ જાય. આમ હાલે.
છે ને અત્યારે હવે ઘડીક વાર વરસાદ રહ્યો છે તો ઘડીક બહાર આટો મારવા આવી ગયા. બાકી તો છે ને જીમ કરવા જાતો એટલે આ ગાડી લઈને જાતો. અને આ ગાડી છે ને થોડીક એકદમ એક્સિડન્ટ થઈ ગયેલું હે. એટલે એક્સિડન્ટ તો કેમ કે વ્લોગમાં એવું કાંઈ લીધું નથી. જો આ છે ને નીકળી ગયું છે. જો એ આપણે હજી રિપેર કરાવવાનું છે. અને આંકો રહે તે આ જો આ બધું ભટકાઈ ગયું છે. બધું નીકળી ગયું. આ બધું છે ને રિપેર કરાવવાનું. મિનિમમ છે ને મને કાંઈ બહુ ફોર વ્હીલની ખબર નથી કેટલા રૂપિયા થાય, પણ હવે આવી ત્યારે ખબર પડે ને. હવે છે ને ડેલી બ્લોગ કરીશ એટલે હવે બતાવીશ કે કેટલા રૂપિયા થાય અને શું થાય. અને ભાઈ વરસાદ જ 2 દી થાય એટલો આવતો હતો ને આપણે ઘરે છે ને માવાના ભૂકા કાઢી નાખ્યા છે. કેટલા માવા ખાધા હું તમને બતાવું. આ એક દિના જ કાગળિયા છે, બાકી તો અડધા આમ નાખી દેતો અડધા આમ નાખી દેતો. આ જો આ બધા એક દિના કાગળિયા છે ખાલી. જો આપણું નથી, આ તીખલું છે. હાલો લઈ લો, હાલો વીણી લો. મારે ક્યારનું કેવું છું અત્યારે તમે તમારા હાથે કબૂલ્યો ને કેટલા બધા આઈના નાખ્યા. લા ભાઈ આપણને નો શોભે ઈ બધું એને શોભે. હાલ વાળવા મળ. હાલ હાલ કામ કર, વીણી લો, કામ કર. અરે વાળા વીણી લો. વાળ એમ કહું. વીણવાનું છે કે નથી વીણવાનું? લા વાળવાનું નહીં વાળવાનું. વીણવાનું છે કે નથી? લા વાળવાનું નહીં વાળવાનું. ભાંગી ને શું આવડો આવડો બાપો, ભાંગી જાય, 50 ભાંગી જાય, 50 રૂપિયા દેવા પડશે. ભાંગી જાય છે. વાળવાનું જ નહીં વાળવાનું. ત્રણ હળિયું ભાંગી છે એના વાળવાનું જ નહીં વાળવાનું. વાળવાનું જ નહીં વાળવાનું. તમારે કાગળિયા લેવા પડે. વાળવાનું તમારે ત્રણ હળિયું ભાંગી. સારું હલો ભાઈ હવે કરી નાખે કામ. બાકી આપણે તો ન જ વાળવી હો. હું કોણ? બીજી પરમાર. આવડ્યું? વળા લેવરાવા નથી લેવરાવું તો ઓકાત નથી તારી મને વળાવું. સાને ન કરે મારે આ લાવો. આ બાય છે ને આ ખેલ આદરા હે. આમ જો એ ફાટી જાય. હોળ ફાટી જાય નવું લઈ જો. આમ જો એટલે આ ફાડવાની જ વાત. આમ જો આમ જો લઈ જો ન કરું મને આવડતું નથી. અરે વાજો આ લ્યો ને યાર આથી વસમાં લઈ દે માર વાળું છે. બોલો એટલી ગાડી ઉસી નથી થતી. જો આમ જો હાલે 5 ધક્કો મારો. ના ના તમાર માથે વિશ્વાસ નથી. લે લે હાલો મારે હું જો પડે ને તો ઈટા પડે ને તો મન ન કેતો. ઓકે એ તીતું રવા જો લઈ જો ને. આ લઈ દો. હાલો હાલો ભાઈ હું ગાડી લઈ લો પછી આ મળીએ. ઈટા ભાઈ બાપ દીકરો આવી ગયા દુકાને અને થોડીક વાર જીસીબી જોવા ગયા હતા. એ લીધું નથી. અને તીર્થુભાઈ અમારે કેવી સોડા પીવે હું તમને બતાવું. એ તીર્થો અહીંયા આવતો સોડા બતાવતો. અહીંયા આવતો કેવી સોડા પીવે બોલો. અહીંયા અહીંયા ઓરો આય ઓરો આય ઓરો આય આ ઓરો આય તો આમ બતાય તો સોડા નામ બતાય કંપનીનું. હા જુઓ ભાઈ આવી સોડા મારો છોકરો પીવે. અને આપણે શું હોય તમને ખબર જ છે માવો. તો રીંકુ છે ને ઠામડા ઉઠકે છે. આપણે એની હારે કરવાનો છે પ્રેન્ક. આમાં મીઠું ભર્યું છે. ભર્યું છે આપણે કરવી પ્રેન્ક. સક્ષક સાઈડ ને જાતો સોવી. આ બિસ્કિટ છે ને મમ્મીને આમ ખવડાવજે. હાલ હાલ આમ લઈ લે થઈ જા 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 આમની પાસે જા. ખવડાવે ખા લે ખવડાવે ખાને દીકાનું માનતો રાખ. પ્રેન્ક થઈ ગયો તારી હારે. તે તો કોઈ લગાડ્યો તે લગાડ્યો તો દેડું એ પપ્પા લગાડું તું. પ્રેન્ક કેવો થઈ ગયો હે મસ્તી નહીં તારી યાર. પ્રેન્ક થઈ ગયો. નાના છોકરાએ પ્રેન્ક કરી નાખ્યો. સક્સેસફુલ થઈ ગયો. કેવું લાગ્યું? બહુ ખારું છે. તીથો કોઈ લગાડ્યું થાસુ કેજે. મારા પપ્પાએ. એ બેયનો આપણે તીથો આ પ્લાન આપણા બંનેનો હતો ને. હા. કેવો લાગ્યો પ્રેન્ક? એ કેવો મસ્તી મજા આવી ગઈ. હા. એ વોટરપ્રૂફ નથી હો મારો મોબાઈલ.
આ તો જો દાદા એ ભાઈ ભાઈ મમ્મી આવી ભાઈ ક્યાં ગયો ભાઈ ભાઈ કરીશ સોરી કે સોરી કે તા પપ્પાને માર જા માર તાર મમ્મી ને માર બેટા માર 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 તો અલ્લાહ માર 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 એ હા તો એન મસ્તી નો ઓય ઓય તીઠું હું મારા પપ્પાને કહી દઈશું ફોન કરી ગઈ જઈશ પોલીસ પકડે આપણો પ્રેન્ક ભાઈ છે ને સક્સેસફુલ થઈ ગયો છે હવે આની પછી છે ને કંઈક વિચારશું બીજા બ્લોગમાં નહીં નવા બ્લોગમાં કંઈક ને કંઈક કરતા રહેવું પણ કંઈ ખબર નહીં પડવા દે આમ જોઈ એટલે ભાઈ વાગી ગયો છે એક અને હજી અમારા મહારાણી છે ને રાંધતા નથી બોલો હવે અત્યારે રાંધવાનું શરૂ છો ભાઈ અત્યારે એને રાંધવાનું શરૂ કર્યું 1 વાગે હોય ભલા માણા યાર કાક પછી કાક માણાનું થવાય હો યાર અને જે હમણાં 10 વાગ્યા તેમ હે ખાધું 10 વાગ્યા ખાધું બોલો અત્યારે રાંધવાનું શરૂ એ આ ઉડે આવું આ તો જો લે એ શું છે હિંગ લા એ મારા બાપ જો જો આમ જો આ દજાડવાના ધંધા કરો હો તો જો આ તમે જોયું ને આવી એની બુદ્ધિ એ તમે જોવો અવારમાં એક ટક બાફાનું આખો દી હાંકવાનું પછી આમાં કયો તમે એમ કયો બીજી પરમાર હારા નથી થતા હુકાઈ ગયેલા રે પછી તમે કયો તો હું હુકાઈ ગયેલો ન રહું તેમ અવારમાં હું કીધું ઝાઝા મગ બાપ છે તે મેં છે ને કેટલા બધા બાપ ને જો આવું કરે વધે એને હું કરું જો આ જો જો હવારના મગ જો બધું આવું બધું છે ભાઈ અરે હું કરું ભાઈ હું હવે તો હાર તમને ભજીયા ભાવે તો બનાવી દો ભજીયા નહીં પણ પ્રોમિસ કર તો કહું નહીં ના ભજી ભજી બનાવી દઈશ સાંજે બનાવી દઈશ હાલો હાંજે છે ભજીયાનો પ્રોગ્રામ ભજીયા નહીં ભજીનો પ્રોગ્રામ તો ભજીનો બોલાવ ભજી પાડતા મને નથી આવડતું હું પાડ દઈશ પાકું પાક્કું આપણને એમ તો બધું આવડે ભાઈ હાલો સરસ મજાનું મઠનું શાક કાના માલા મઠું અને આ મગનું શાક ખાઈ લઈ પછી એના ખાઈ બાઈ ઘડીક વાર હોઈ જાય છે અને અમારે દેખતું ભાઈ બહાર રાડી રાખે છે તો ચાલો હાલો ભાઈ ભાઈ થોડી કેવડી આવડી કેવડી કેમ પાવડી બોલી કેમ ઉર્દુ ભાષા હો આ લગભગ કાકા ઇન્ડિયામાં નથી આ ભાષા ગુજરાતી બોલો બસ એ ભાઈ આ કઈ ભાષા છે એ તીર્થુ બોય ભાષા હવારના પ્લાન શરૂ થઈ ગયા હે હું તમને બતાવું શીખવા વાળા છે આમ જોજો જો મારા ઘરની હાવ બાજુમાંથી આ માથું છેડ્યું સાચું નવરું માથું છેડે નકરા ઘડીક થાય નીકળે ઘડીક થાય નીકળે અને આ અમારે જો સામે ભાઈ અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે હવે જમી લઈએ માવો કાંઈ ખાવાનું નથી પેલા હાલો ભાઈ હવે જમી લેવી પેલા ના ના માવો ખાઈ લો હે? સાઈડમાં માવો સડાવીને ખાઈ લેવાય એમાં હું થઈ ગયું ઓય મુજે ઓય મુજે ધ્યાન રાખજો કોબરા ફાડ નાખશે હમણાં અમારે જોજો ભાઈ અહીંથી આમ વટવું હોય ને તો કેમ વટવાનું જોઈજો હાલો તીર્થભાઈ અમારે જાવું છે હું જાવ હો એ જાવ ભાઈ બા તમારું ગેટ ખોલો ને ભાઈ તેજભાઈ તમારું બારણું ખોલો ને અમારે જાવું છે જો ભાઈ આ રીતનું બારણું ઈ ખોલે ને પછી જવાનું આવું છે ભાઈ આવવાનું બારણું જો હાલો ભાઈ સરસ મજાનું જો શાક બની ગયું છે જમી લેવી ફટાફટ ભાઈ વાગી ગયા છે 3 તો હવે છે ને થોડીક વાર મોબાઈલ જોયો ને હવે હુઈ જવું છે હુઈ જવું ને ભાઈ હુઈ જાવી પછી મળીએ હવે 5 વાગે જો ભાઈ બધા હુઈ ગયા છે હું થોડીક વાર છે ને હવે આરામ કરી જાવી કેમ કે આદત પડી ગયેલી છે વહેલા કેમ કે હું જીમમાં જાઉં ને એટલે પછી અત્યારે ઘડીક સુઈ જાવી છે ને બાકી જાગી ગયા છે 5 ને થઈ ગયું છે મોર્નિંગ તો ઠકરાળા પણ જાગી ગયા છે મોટું મોટું ધોઈ નાખ્યું છે અને હવે પીવી પડશે સા
તો કેમ ચા બા બનાવશો કે માથું વળાવતા હાલો ભાઈ માથું ઉડાઈ નાખ્યા પછી બનાવી નાખ્યા સરસ મજાની ચા અને ચા બા પીને આપણે જવાનું છે આપણો બિઝનેસ ઉપર એટલે કે ફરમાઈશના ને એવા વિડીયો બધા બનાવવા આપણને છે ને ભાઈ ચા પીવાની બહુ ખુશલી આવેલી હતી એટલે છે ને આ જાતે ચા હું બનાવવા મળ્યો છું કેમ કે ઓલી માથું વડાવે નામ વડાવે એટલે ચા અહીંથી બનાવવા મળ્યો છું હવે કેવી બને મને નથી ખબર હવે જે બને એવી ખબર હમણાં રીના પરમાર શાકે ને ત્યારે તમને કે કેવી બને નહીં પછલા દિવસે મેં ચા બનાવી એમાંય દૂધ બગડી ગયેલું નીકળ્યું જો ચા થઈ ગઈ જો હું જ બુંજાડો છું હાશું છે ને આમ જોવાનો ભાઈ જો આમ જો તો કેવી ચા થઈ ગઈ બોલો બુંજાડો હા એટલે મેં કીધું જલ્દી એને હેલ્પ ન કરો જલ્દી ચા બનાવો પીતો કેવી છે એ થોડી પીવે ને હાલો ભાઈ ચા નું હવે છે ને માંડી વાળી ચા આપણે નથી પીવી હવે જઈ ભાઈ ફરમાઈશ ને વિડીયો બનાવો ચા ગોળે મેચ મેં કીધું તને હેલ્પ કરાવ પણ હેલ્પ ના લાયક નથી યાર તારો ભાઈ હું વિડીયો બનાવવા જાઉં હો ભાઈ આજના વિડીયો બનાવતા હતા ને ત્યાં આવી ગયા ઢગલો બધા મહેમાન બોલો આજ નક્કી જુઓ એક આ ભાઈ આ અમારા હાળા સાહેબ છે આ તો અમારા પાર્ટનર છે અને આ બધા જુઓ એમના વાઈફ છે આ મારો હગ્ગો હાળો છે અને આ મારી બાઈ છે અને આ હું છું આટલા બધા મહેમાન છીએ હજી એક બે જણા આવે છે પણ એને વિડીયોમાં નહીં લો અને આ અમારો છોકરો જો આમ આપણા માસીની બધા આવ્યા હતા ને ચા પાણી પાઈ દીધા ભીયા ગયા છે અને હવે બની રહ્યું છે આપણા બધા બીજા મહેમાન મારા હાળા માટે દિને માટે જમવાનું શું બનાવો છો ભજીયા તમને કીધું છે ને બપોરે ભજીયા એ શાંતિ આપણે ભજીયાની વાત નહોતી થઈ આ તો ભજી હા લાપ ભજી હા પછી અને સૂકી ભાજી અને રોટલી ઓકે ભજી સૂકી ભાજી ભોચી રોટલી રોટરી રોટરી કે રોટલી રોટલી ભાઈ રોટલી બને છે ઓલે રકાબી અંબાઈ તો બટા અરે કે ભાઈ મમ્મી નંબર મમ્મી ને મમ્મી કે ને એમ જ કરવાનો હો ભાઈ કામ વધાર્યું આને કામ સિંધાતું છે સારું હાલો ભાઈ જમવાનું બનાવી નાખ્યા પછી જમી લેવી હા રાણા બનાવી નાખ્યા 32 ભાઈના પહોંચે બે જ બધા જમવા તો જમવાનું બતાવો આ સાય આ ચટણી એમાં પાછો વીઆઈપી વાટક્યો અને આ સૂકી ભાજી ભજીયા આ ભજી છે ભજીયા છે ભજી ને ભજીયા ને એવું છે મિક્સમાં કાંઈક બનાવ્યું પાપડ ભૂંગળા દૂધ બીજું છે કાંઈ એટલે છાશ બધા જમવા બે ગયા સારું હાલો તો હરિહર કરી લઈ પેલા અને હવે જાય છે બધા ઘેરે તો આ નહીં આ મહેમાનને આ કાંકીને શું કહેવાય શેની ભાઈ બીજની ભાઈ બીજની નહીં પણ એમના ઘરે કાંઈક અખ્યાન બખ્યાન એવું કાંઈક હતું એટલે હું ગયો હતો તો સારો મહેમાન જાય મહેમાન તો વ્યા ગયા છે અને હવે આવે છે આપણને ઊંઘ તો આજનો મારો મિની વ્લોગ આટલો જ હતો અને આ બધા રમત શાળો કરી કરીને છે ને મિની નહીં લોંગ આ બધા કરી કેવું નાખ્યા આ બધા ફટાકડા ફોડી ફોડીને આ બધા ભેગા જ હતા હું ક્યાં હતી ભેગી તો સારું હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ મારો જો આ બ્લોગ તમને ગમ્યો હોય ને તો એક છે ને એકદમ સબસ્ક્રાઈબ કરી દેજો હજી છે ને આમ જેમ તમે મને આમ સપોર્ટ કરશો ને આમ કોમેડી કરતો જાય મજા આવશે મજા આવશે મજા આવશે એવું જ હું કામ કરીશ ફ્રૂટી સારું હાલો ભાઈ અને ફ્રૂટી નો અપાવું બાય બાય